કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। ગુજરાતે અયોધ્યાને આપેલી અનોખી 7 ભેટ। શ્રીરામનગરી અયોધ્યામાં આવતીકાલે 22 જાન્યુઆરી એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં જ પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે અને દરેક લોકો તેની રાહ જોઈ રહ્યા છે। દેશભરમાંથી શ્રીરામ મંદિર માટે વિશેષ ભેટ સોગાત મોકલવામાં આવી છે, ત્યારે ગુજરાતમાંથી પણ શ્રીરામ ભક્તોએ શ્રીરામ મંદિર માટે ખાસ ભેટ તૈયાર કરીને અયોધ્યા મોકલી છે। તો આવો જાણીએ ગુજરાતથી અયોધ્યા પહોંચેલી ખાસ ભેટ અને એની ખાસિયતો વિશે। વડોદરાથી મોકલાયેલી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તીને અયોધ્યામાં પહોંચી ચૂકી છે। આ ઉપરાંત વડોદરાના અન્ય એક શ્રીરામ ભક્તે પંચધાતુમાંથી 1100 કિલો વજનનો દીવો તૈયાર કર્યો છે, જે 9.25 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ પહોળાઈ ધરાવતો છે અને તેમાં 851 કિલો ઘી સમાવવાની ક્ષમતા છે, જે અયોધ્યા મોકલી દેવામાં આવ્યો છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા બિઝનેસવુમન દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં 18 ફૂટ ઊંચું ભગવાન શ્રીરામનું તિલક બનાવી અયોધ્યા ખાતે મોકલવામાં આવ્યું છે। તેઓએ બનાવેલું ફાઈબરનું શ્રીરામ તિલક ટેન્ટ સિટી ખાતે મૂકવામાં આવશે। અમદાવાદના જય બોલે ગ્રુપે શક્તિ બાણ અજય બાણની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું છે, જે અયોધ્યા શ્રીરામ મંદિરમાં 10મી જાન્યુઆરીએ સ્થાપિત કરાયું હતું। તે પહેલા અંબાજી ગબ્બર ખાતે માં અંબાની અખંડ જ્યોત સમક્ષ 51 શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજય બાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી। પંચધાતુમાંથી બનાવેલું આ બાણ 5 ફૂટ લાંબુ 11.5 કિલોગ્રામનું છે। આ ઉપરાંત જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા શ્રીરામના મંદિર સહિત 4 સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી। જામનગરની લાખો રૂપિયાની પેન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચી। સોમનાથના ભાવિકો દ્વારા શાસ્ત્રો મુજબ અતિ પવિત્ર ગણાતા એવા મૂલ્યવાન ગદા શંખ भगवान श्री राम ने अर्पण करायो। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।